સમાચાર વડોદરામાંથી કે જ્યાં ભારતીય બનવા બાંગ્લાદેશી યુવતીએ નકલી દસ્તાવેજ બનાવ્યા। ગેરકાયદે બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા તપાસ દરમિયાન આ ખુલાસો થયો। એજન્ટ થકી નકલી આધાર કાર્ડ બનાવ્યું હોવાનું સામે આવ્યું। વર્ષ 2020માં હરિદાસપુર બોર્ડરથી ભારત આવી હોવાનું ખુલ્યું છે। વડોદરામાં રહીને દેહ વેપાર કરતી હતી બાંગ્લાદેશી યુવતી। આધાર કાર્ડ માટે એજન્ટે યુવતીના પરિવાર પાસેથી 5000 લીધા હતા। આધાર કાર્ડ બનાવવા માટે એજન્ટે યુવતીનું નામ પણ બદલ્યું। પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, પૂરી વિગત। હિના, જે રીતે વાત કરીએ કે જે પ્રકારે પહેલગામમાં હુમલો થયો ત્યારબાદથી સરકાર દ્વારા પાકિસ્તાન અને બાદમાં બાંગ્લાદેશીઓને શોધી કાઢવાની કવાયત શરૂ કરી છે। તેની વચ્ચે વડોદરા શહેરમાં દેહ વ્યાપાર સાથે જોડાયેલી બાંગ્લાદેશી યુવતીએ ભારતીય બનવા માટે વર્ષ 2020માં ભારતમાં આવી હતી। ત્યારબાદ તે વડોદરામાં આવી અને દેહ વિક્રયનો ધંધો કરી રહી હતી। ઉલ્લેખનીય છે કે આ યુવતીને જ્યારથી બાંગ્લાદેશીઓને નકલી આધાર પુરાવાઓ મળી આવતા હોય તે લોકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા જ્યારે સરકારે શરૂ કરી છે, ત્યારે આ યુવતી પોતે આ તમામ બાબતોથી બચવા માટે થઈને અલગ અલગ વિસ્તારમાં જઈ રહી છે। પોતાના ફોનનો ઉપયોગ પણ બંધ કરી દીધો હોવાની વિગતો સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ જે વ્યક્તિ છે, યુવતી છે, તેના દ્વારા એજન્ટને આધાર કાર્ડ નકલી કાઢવા માટે 5000 રૂપિયા યુવતીના પરિવારજનોએ ચૂકવ્યા હતા। હાલ જે યુવતીનું આધાર કાર્ડ છે તે આધાર કાર્ડ બનાવવા માટે એજન્ટે યુવતીનું નામ પણ બદલી કાઢ્યું હતું। વર્ષ 2020માં હરિદાસપુર બોર્ડરથી ભારતમાં આવી અને એજન્ટ થકી આ નકલી આધાર કાર્ડ બનાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ વડોદરા શહેરમાં નકલી જન્મ પ્રમાણપત્ર બન્યું હોવાની પણ ઘટના સામે આવી હતી, વિગત સામે આવી હતી। તેના પહેલા પણ અનેક વખત નકલી દસ્તાવેજો બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। જ્યારે હવે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા બાંગ્લાદેશીઓના આધાર પુરાવાઓની તપાસ થઈ રહી છે, ત્યારે આવા વડોદરા શહેરમાં જ્યારે એક યુવતી મળી છે, ત્યારે રાજ્યમાં જો તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટી સંખ્યામાં પ્રકારનો આંકડો મળી શકે છે। ત્યારે સરકાર દ્વારા જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આ જે યુવતી છે તે પોલીસથી બચવા અને પોતાને ભારતથી ફરી બાંગ્લાદેશ ના જવું પડે તેના માટે થઈને વિસ્તારોની હેરફેર પણ કરી રહી છે। જી બિલકુલ અંજલિ, આભાર તમામ વિગતો બદલ। તો ભારતીય બનવા નકલી દસ્તાવેજ બનાવ્યા, પરંતુ પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।